નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 2022ની સાલમાં રોઝિયાપુરાના આરોપીએ જન્મદિવસની ભેટ લેવા વડોદરા જવાની લાલચ આપી તેણીની માસી સાથે વડોદરા મોકલી દઈ વડોદરાથી આરોપીએ સગીર પીડિતાને પોતાની બાઇક પર બેસાડી વાઘોડિયા નર્મદા કેનાલના જાડી શંખરામાં લઈ જઈ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપ્યા બાદની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં વાઘોડિયા તાલુકાના રોઝિયાપુરાના આરોપી અજયભાઈ અબ્બુભાઈ વસાવાને સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સખત કેદની સજા અને વિવિધ ગુનાઓમાં 1 લાખ રૂપિયાનો દંડ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતને ચૂકવવા હુકમ કરેલ છે, જ્યારે પીડિતાના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 7 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। નોંધાયેલ ફરિયાદ ગુના રજિસ્ટર નંબર 1574/2022ના કામે ભોગ બનનારને આરોપી જન્મદિવસની ભેટ આપવાની લાલચ આપી વડોદરાથી બાઇક પર બેસાડી રામેશના કેનાલ વિસ્તારમાં લઈ જાય તેણીની સાથે નગ્ન અવસ્થા કરાવી દુષ્કર્મ આચરી તેણીનો વિડીયો ઉતારી તેણીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વાયરલ કરી તેણીને સાથે જે બળજબરી કરી દુષ્કૃત્ય આચરેલ તે બાબતનો ગુનો નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રી રૂબરૂ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી અજય અંબુભાઈ વસાવા ગામ રોઝિયાપુરા તાલુકો વાઘોડિયાને આજીવન કેદની સખત કેદની સજાનો હુકમ કરેલ છે, તેમજ રૂપિયા 1 લાખનો દંડ તે કામે ફટકારેલ છે, તેમજ ઇપિકો કલમની વિવિધ કલમો કામે વિવિધ સજાઓ તથા દંડનો હુકમ કરેલ છે, તેમજ આ કામે આઈટી એક્ટ જે વિડીયો વાયરલ કરવાનો જે ગુનો નોંધાયેલ તે કામે 1 લાખ રૂપિયાનો દંડ તથા 3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે। આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને ચૂકવી આપવાની નો હુકમ કરેલ છે, તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિમ કોમ્પન્સેશન રૂપે રૂપિયા 7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર પોક્સો કોર્ટે ભલામણ કરેલ છે।